નમસ્કાર મિત્રો, આજે અમે વાત કરીશું તારીખ 1 મે 2024ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકોને શું ફળ આપશે। મિત્રો, વિડીયોને આગળ જોતા પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। સાથે બેલ આઇકોન ઘંટીના બટનને દબાવો જેથી સનાતન ધર્મ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। બીજું મિત્રો, જો તમારી કોઈ જિજ્ઞાસા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, તારીખ 1 મે 2024ના રોજ ગુરુ ગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે। તારીખ 1 મે 2024થી લઈ તારીખ 14 મે 2025 સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે। વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે। શુક્ર અને ગુરુ બંને ગ્રહ એકબીજાના શત્રુ ગ્રહ છે। આ એક વર્ષ ગુરુ ગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે। ગુરુ ગ્રહ જે સ્થાનમાં આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને તે સ્થાનના લગતું અશુભ પરિણામ આપે છે। ગુરુ ગ્રહ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનથી શુભ પરિણામ આપે છે। મિત્રો, અહીં ગુરુ ગ્રહ વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નમાં 7મા સ્થાને આવશે અને 7મા સ્થાનેથી 5મી દ્રષ્ટિથી 11મા સ્થાને અને 7મી દ્રષ્ટિથી પ્રથમ સ્થાને અને 9મી દ્રષ્ટિથી પરાક્રમ સ્થાન એટલે કે ત્રીજા સ્થાને જોશે, જેને અમે અહીં સ્ક્રીન પર કુંડલીના ચાર્ટમાં દર્શાવેલ છે। વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકોને આ ગુરુ ગ્રહનું ગોચર આર્થિક રીતે શુભ ફળદાયી રહે। આ સમયમાં તમારા ભાગીદારીના વ્યવસાયમાં ભાગીદારો સાથે અણબનાવ રહે અથવા ભાગીદારીમાંથી છૂટા પડવું પડે। તમારા ભાગીદાર તમારી સાથે વિશ્વાસઘાત કરે। તમારા અગાઉથી ચાલ્યા આવતા ખોટા ખર્ચા અને આકસ્મિક ખર્ચા બંધ થતાં તમે હળવાશ અનુભવશો। આ સમયમાં નોકરિયાતને બઢતી પ્રમોશન મળે। આ સમયમાં ધંધાદારીઓને સારી ગરાગીથી સારી ઇન્કમ થવાથી નાણાકીય ભીડ ઓછી થતી જણાય। આ સમયમાં તમારી નાણાકીય બચત થાય અને જૂની નાણાંની ઉઘરાણી આવવાથી તમને રાહત રહે। આ સમયમાં નાણાં અને વૈભવ માટે ઘણો સારો સમય રહે। વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકોને પત્ની અને સંતાનનો આ સમયમાં સારો સાથ સહકાર મળે। તમારા સંતાનને લગતી ચિંતા પરેશાની દૂર થતી જણાય। અવિવાહિત સંતાનના વિવાહ લગ્નનું ગોઠવાય જેથી તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય। આ સમયમાં મોસાળ પક્ષ સંબંધી પ્રશ્નો ઊભા થાય। તમારા પરિવારની તમારા પ્રત્યેની અપેક્ષાઓ વધે, જે અપેક્ષાઓ સંતોષવા માટે તમારે વધુ મહેનત કરવી પડે। આ વર્ષે તમારા સંતાનથી તમારી આબરૂ પર લાંછન ન લાગે તેની ખાસ સાવધાની રાખવી પડે। આ સમયમાં તમે માતા પિતાને ધાર્મિક યાત્રાધામોના પ્રવાસ કરાવશો। વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જે જાતકો નોકરી કરે છે તેમને જુલાઈથી સપ્ટેમ્બર માસમાં નોકરીમાં બઢતી પ્રમોશન મળે। આ સમયમાં સારો પગાર વધારો થાય। આ સમયમાં મહત્વના નિર્ણયો લેવામાં અને અગત્યના કાગળો પર સહી કરવામાં તમારે ઉતાવળ કરવી નહીં। આ સમયમાં તમારા નોકરીના સ્થળે કોઈના દ્વેષ, ઈર્ષા, ચડામણીના લીધે અનિશ્ચિત જગ્યાએ તમારી બદલી થાય। આ સમયમાં તમારા સિનિયર તમારા કામથી નાખુશ રહે, જેનાથી તમારે વારંવાર ઠપકો સાંભળવો પડે। આ સમયમાં નોકરીના સ્થાને વાણીની સંયમતા રાખીને ચૂપચાપ પોતાનું કામ કરવું તમારી માટે હિતાવહ રહેશે। આ સમયમાં કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં। વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકો જે ધંધો વ્યવસાય કરે છે તેમને આ સમયમાં ઘણી રાહત મળે। તમારા ધંધામાં કેટલાક મહત્વના ઓર્ડરો પૂર્ણ થતાં નાણાં છૂટા થાય। ધંધાકીય પરદેશના કામમાં પ્રગતિ થાય। જે લોકો સંયુક્ત ધંધામાં ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમને વાદ વિવાદમાં ઉતરવું નહીં, નહીતર ગેરસમજ અને મન દુઃખના પ્રસંગો બને। આ સમયમાં ધંધાકીય વધુ આત્મવિશ્વાસમાં રહ્યા વગર પીઢ વ્યક્તિ જે તમારા ખાસ હિતેચ્છુ હોય
તેવી વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરી આગળ વધવું. આ સમયમાં ક્યારેક તમે વાત કરતો કે વાહન ચલાવતો વિચારે ચડી જાઓ એવું બને. આ સમયમાં જુલાઈથી ઓક્ટોબર માસની વચ્ચે ધંધાકીય મુસાફરી થાય. ખાસ કરીને દરિયાઈ વિસ્તાર અથવા ઠંડા પ્રદેશના પ્રવાસો ગોઠવાય જે તમારી માટે સફળતાદાયક રહે. વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે આ સમય તંદુરસ્તીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય. જે લોકોને પહેલાંથી હૃદય રોગની તકલીફ હોય તો તેમની તકલીફમાં વધારો થાય, માટે તમારે ખાસ કાળજી રાખવી. ઓગસ્ટ માસથી ઓક્ટોબર માસ વચ્ચેના સમયમાં અચાનક ચક્કર આવે અને આંખે અંધારા આવે તો તુરંત ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવી ચેકઅપ કરાવી લેવું. આ સમયમાં વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકોને એક કે એકથી વધુ નળીઓ બ્લોકેજ આવવાથી તમારે એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે. આ સમયમાં તમારા ઉગ્ર સ્વભાવને છોડી તમારી વાણી અને વર્તનમાં મીઠાશ લાવવી પડશે. વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નની સ્ત્રીઓ માટે આ ગુરુ ગ્રહનું ગોચર મધ્યમ ફળદાયી રહે. આ સમય દરમિયાન જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમને તેમના સિનિયર અધિકારીના દ્વારા આપવામાં આવતી લાલચમાં આવવું નહીં. આ સમયમાં જે સ્ત્રીઓ ગૃહ ઉદ્યોગ ચલાવે છે તેમના માટે આ સમય ઘણો જ શુભ રહેશે. આ સમયમાં પતિ સાથે નાના મોટા ઝઘડાનો અંત લાવવો. યુવાન સ્ત્રીઓએ વિજાતીય આકર્ષણથી બચવાનો પ્રયત્ન કરવો. આ ગોચર સ્ત્રીઓની તંદુરસ્તીની દ્રષ્ટિએ ખાસ અનુકૂળ નથી. આ સમયમાં છાતીમાં પીઠમાં દર્દ પીડા રહે. જેને બીપી, ડાયાબિટીસ અને હૃદય સંબંધી તકલીફ હોય તેમને તકલીફમાં વધારો થાય. ખાસ કરીને હૃદય રોગના સાયલેન્ટ હુમલાની શક્યતાઓ રહે. વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે યોગ્ય આયોજન કરી મહેનતથી શરૂઆત કરવી. આ સમયમાં વધુ આત્મવિશ્વાસમાં ન રહેવું. આ સમયમાં મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં, મોજ મસ્તીમાં સમય વધુ ન બગાડવો, નહીતર તમારું આખું વર્ષ પણ બગડી શકે. આ સમયમાં વ્યસની મિત્રોથી દૂર રહેવું. કોઈ પ્રેમ સંબંધમાં તમે ફસાઈ ન જાઓ તેની ખાસ સાવધાની રાખવી. આ સમયમાં અગ્નિથી, ઇલેક્ટ્રિકથી, ઉપકરણથી, દાઝવાથી ખાસ સંભાળવું. આ સમયે ફાર્મસી, તબીબી, હોટલ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે લાભદાયી રહે. જે વિદ્યાર્થી પરદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવાની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પૂર્ણ થાય. બધા જ વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકોએ નિત્ય પોતાના ઈષ્ટદેવની એક માળા કરવી.